રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। ઉપલેટા ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ટેબર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, કયા વિસ્તારમાં વરસાદ? સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે, પરંતુ સૌથી વધારે ગોંડલ પંથકની અંદર વરસાદ છે। અત્યારે રાજકોટ શહેરની અંદર પણ વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ખેડૂતો સૌથી વધારે ચિંતિત એટલા માટે છે કે છેલ્લા પોણા મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બાગાયતી પાકો, સૌરાષ્ટ્રના બાગાયતી પાકો છે, રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાગાયતી પાકો છે, ખાસ કરીને કેરીના પાકને સદંતર નુકસાન જોવા મળી રહ્યું છે ને જેના કારણે ખેડૂતો ચિંતિત છે। રાજકોટની અંદર, અડધા રાજકોટની અંદર અત્યારે વરસાદ છે। દક્ષિણ રાજકોટ અને મધ્ય રાજકોટની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આ વરસાદ કદાચ પશ્ચિમ રાજકોટ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। વરસાદી રેડા એક બાદ એક આવી રહ્યા છે। આ તરફ ગોંડલ, સાપર, વેરાવળ, રાજકોટથી ગોંડલ સુધીનો જે હાઈવે છે ત્યાં જે ગામડાઓ આવેલા છે ત્યાં વરસાદ છે। ગોંડલ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ છે। ગોંડલ શહેરની અંદર પણ ભારે વરસાદને લઈને ગાજવીજ સાથે વરસાદ છે। નુકસાનીના અત્યાર સુધીમાં કોઈ સમાચાર નથી, પરંતુ ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતિત હોય તે પ્રમાણેના માહોલ છેલ્લા 15 કે 20 દિવસથી જોવા મળી રહ્યો છે। અત્યારે રાજકોટ શહેરની અંદર વરસાદ, રાજમાર્ગો છે તે રાજમાર્ગો બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે પવન સાથે કોઠારિયા અને આસપાસના વિસ્તારના જે લોકો છે તેમના પણ ફોન આવી રહ્યા છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારના લોકોના પણ ફોન આવી રહ્યા છે। ખેડૂતોના પણ મોટા પ્રમાણમાં ફોન આવી રહ્યા છે। અત્યારે એક તરફ ખેડૂતોને ભાવ નથી મળતા અને બીજી તરફ સતત કમોસમી વરસાદને લઈને જે ખેડૂતો પરેશાન થયા છે। ખાસ કરીને બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં આ વખતે નુકસાન થયું છે। રાજકોટ શહેર ઉપરાંત જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે, ઉપલેટા પંથક, વીરપુર પંથક, ગોંડલ, સાપર, વેરાવળ, ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।